ઊંઝા ભાજપમાં ભડકો થયો છે। આશાબેન અને કિસી પટેલને ટિકિટની હિલચાલ સામે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ઊંઝા ભાજપના 95 કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન આપી રજૂઆત કરાઈ છે। સ્થાનિક મૂળ ભાજપના જ કાર્યકરને ટિકિટ આપવાની માંગણી પણ તેમણે કરી છે। તો ઊંઝા ભાજપના 95 કાર્યકર્તાઓએ સ્થાનિક ભાજપના કાર્યકરને ટિકિટ આપવાની માંગણી કરી છે। મહેસાણાના ઊંઝા ભાજપમાં ભડકો થયો છે। આશાબેન પટેલ અને કેસી પટેલને ટિકિટની હિલચાલ સામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમનું માનવું છે કે સ્થાનિક ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે। ત્યારે આશા પટેલ થોડા સમય અગાઉ જ ઊંઝાની બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી ભાજપનો કેસ ધારણ કર્યો હતો। ત્યારે હવે મહેસાણાના ઊંઝા ભાજપમાં ભડકો થયો છે અને 95 જેટલા કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખને રજૂઆત કરી છે અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગણી કરી છે। સંવાદદાતા કમલેશ ઓનલાઈન પર છે। જી કમલેશ, મહેસાણાના ઊંઝા ભાજપમાં ભડકો થયો છે। કેટલાક કાર્યકર્તાઓની માંગણી છે કે સ્થાનિક કાર્યકર્તાને જ ધારાસભ્યના સીટ માટે ટિકિટ આપવામાં આવે। શું વિગતો મળી છે? ભાજપમાં હાલ ભડકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, પાર્ટીએ તેમને સ્વીકાર્યા, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓએ નહીં સ્વીકાર્યા હોવાની હાલ પરિસ્થિતિ સામે આવી છે। આજે ઊંઝા ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની સહી સાથે મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે કેસી પટેલ અને આશાબેન પટેલને જો ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રાજીનામું આપશે। સાથે સાથે ઊંઝા ભાજપના કાર્યકર્તાઓએ લવાદ સમિતિની રચના કરી છે અને લવાદ સમિતિ દ્વારા જે ઉમેદવાર નક્કી કરવામાં આવે તે જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી છે। આ સમિતિએ ઠરાવ કરીને 5 જેટલા વ્યક્તિઓના નામ પાર્ટીને સૂચવ્યા છે અને પાર્ટી જો આ સિવાયના કોઈ વ્યક્તિને ટિકિટ આપશે તો જે મોટી સંખ્યામાં જે ઊંઝા ભાજપના કાર્યકર્તાઓ છે એ રાજીનામું આપશે અને આગામી સમયમાં પાર્ટીની વિરુદ્ધ પણ જઈ શકે છે। આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આમ હાલ જોતા આશાબેન માટે હાલ કપરી નિર્માણ થયું હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। જી, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે